सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो बृहदारण्यक उपनिषदમાં બીજા અધ્યાયમાં 5મા બ્રાહ્મણનો આ છેલ્લો મંત્ર છે। इदं वै तन्मधु दध्यं आथर्वणः अश्वेभ्यामुवाच तदेतदृषिः पश्यन्नवोचत रूपं रूपं प्रतिरूपो बभूव तदस्य रूपं प्रतिचक्षणाय इन्द्रो मायाविः पुरुरूपयीयते युक्ता ह्यस्य हर्यः सदा दशेति अयं वै हरयः अयं वै दश च सहस्राणि बहूनि च अनन्तानि च तदेतद्ब्रह्म अपूर्वमनपरम् अनन्तरबाह्यम् अयमात्मा ब्रह्म सर्वानुभूः इत्यनुशासनम्। इदं वै तन्मधु दध्यं आथर्वणः अश्वेभ्यामुवाच। આ મધુ વિદ્યાનો ઉપદેશ દધ્યં આથર્વણ ઋષિએ પોતાના શિષ્યો અશ્વિની કુમારોને આપ્યો। તદેતદ ઋષિ પશ્યન અવોચત। આ સમગ્ર ઘટના જે છે એનું નિરીક્ષણ કરનારા ઋષિ જેમાં ઘણું બધું કહ્યું એ છેલ્લે આ કહી રહ્યા છે। રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવ। આ પરમાત્માએ જગતનું સર્જન કરીને એ પ્રત્યેક રૂપ પ્રમાણે બની ગયો। અગ્નિ જેવી રીતે કાષ્ઠમાં પ્રવેશ કરીને એ કાષ્ઠના આકારમાં બની જાય તેવી રીતે પરમાત્મા પણ દરેક રૂપમાં પ્રવેશ કરીને એ આકારમાં બની ગયો। એમાં એણે તાદાત્મ્ય સાધ્યું। તદસ્ય રૂપમ પ્રતિચક્ષણાય। શા માટે આવું કર્યું? પોતાના રૂપનું પ્રતિખ્યાપન કરવા માટે, પ્રગટ કરવા માટે, ખ્યાપન જણાવવા માટે। ઇન્દ્રો માયાવી પુરુરૂપ ઈયતે। ઇન્દ્ર અર્થાત પરમેશ્વર પોતાની માયાથી પોતે જ અનેક રૂપે ભાસી રહ્યો છે।
युक्ता यस्य हरेः शता दशैते એને પોતાના શરીર ઉપરથને બધા ઇન્દ્રિયો અનેક ઘોડા જોડેલા છે, હજારો ઘોડા જોડેલા છે, હજાર શતા દશૈતિ અયમ વૈ હરેઃ અયમ વૈ દશ ચ સહસ્રાણી બહૂની ચ આત્મા છે તે જ ઇન્દ્રિય ઘોડા છે, 10 છે, હજારો છે, અનેક છે, અનંત છે. તદેવ બ્રહ્મ અપૂર્વમ અનપરમ અનંતરમ અબાહ્યમ એની પહેલા કઈ નથી, પછી કઈ નથી, અંદર કઈ નથી, બહાર કઈ નથી. એમ આત્મા બ્રહ્મ, આત્મા વાસ્તવમાં બ્રહ્મ છે, સર્વાનુભૂ સર્વનો અનુભવ કરનાર છે. તેનું શાસનમ આ સર્વ વેદાંતનો ઉપદેશ છે. આ વાક્ય ગ્રંથકાર હવે સમજાવી રહ્યા છે. 149 पाना पर 784 श्लोक थी रूपम रूपमादे अर्थ है. तो जे फकरो हमारा આપણે વાંચ્યો એનો જ અર્થ સમજાવી રહ્યા છે. એક રૂપમ પયસ્થૂલે ઘટે સ્થૂલમ પ્રકીર્તિતમ એક જ જળ હોય એ મોટા ઘડામાં મોટું કહેવાય, સૂક્ષ્મ સૂક્ષ્મ નાના ઘડામાં નાનું કહેવાય. જળ તો એક જ છે. તો જેવી રીતે આ જળ ભિન્ન ભિન્ન આકારના ઘડામાં પ્રવેશ કરીને કે ભિન્ન ભિન્ન ધર્મો ધરાવતા ઘડામાં પ્રવેશ કરીને તે આકારવાળો તે ધર્મવાળો બની જાય છે. શીતલે શીતલમ ઘડો શીતળ હોય તો જળ પણ શીતળ. રજોયુક્તે રજસ્વલમ જો ધૂળવાળો હોય કચરાવાળો તો કચરાવાળો બની જાય. संतप्ते संतप्तम जो घड़ो गरम हो तो जड़ पण गरम बनी जाए. सुगंधे च सुगंधम घड़ो सुगंधी हो तो जड़ पण सुगंधी बनी जाए. तद दुर्गंधम च परत्रहि અને વળી દુર્ગંધી હોય તો જળ દુર્ગંધ બની જાય, દુર્ગંધી બની જાય. વાયુયુક્તે ચલમ તદ્વદ નિશ્ચલમ વાયુ વર્જિતે એ ઘડા પરથી વાયુ પસાર થતો હોય તો જળ ચંચળ હોય, નહીતર જળ નિશ્ચળ હોય. સૂર્યયુક્તે પ્રભાવ તત્ અને સૂર્ય પ્રકાશ વાળો હોય તો એ જળ પણ પ્રકાશ વાળો થઈ જાય. તામસે તામસ પુનઃ અંધારામાં જળ પણ અંધારો થઈ જાય. એવું આત્મા બી યાદૃક સ્યાત શરીરમ તાદૃશો ભવે તે પરમાત્મા પણ જે પ્રકારનું શરીર હોય એ પ્રકારનો બની જાય છે. स्थूल स्थूलो आ देह स्थूल हो तो परमात्मा स्थूल बनी जाए. सूक्ष्म जड़ धीमान श्रीमान निर्धन स्थूल सूक्ष्म जड़ बुद्धिमान श्रीमान निर्धन श्रीमंत निर्धन उत्कृष्ट निकृष्ट सुखी दुखी इत्यादि बहुधा धर्मान उपाधेय मन्यते. આ પ્રકારે ઉપાધિના ધર્મને પોતાના ધર્મ માને છે. ઉપાધિમાં અહમ ભાવ કરવાને કારણે આત્મા એષ વિસ્મૂઢ સન કામીવ છે વધુ ગુણાન. કોઈ કામી પુરુષ હોય તો પોતાની પ્રિયા જે છે એના ગુણને પોતાના ગુણ માનતો હોય એવો મૂળ બની ગયો છે. પ્રિયા ચિંતા સમાવિષ્ટા ભવેત ચેત કામિનોપી ચિંતાવિષ્ટ ચલશ્ચિત્ત ચલતી વસ કામક. પેલી ચિંતામાં હોય તો આ પણ ચિંતામાં પડી જાય. એવમ બુદ્ધિ શરીરાદિ ધર્મી ધર્મ વિવર્જિત. આ ધર્મો તો બુદ્ધિના શરીર વગેરેના છે, એ બધા ધર્મી છે. અને આત્મા તો બધા ધર્મથી વર્જિત છે. છતાં પણ અનાદિ માયા મૂળ પરમાત્મા અનાદિ માયાથી પોતે મૂળ થયેલો આત્મા સ્વાત્મની મન્યતે. જે ધર્મ ઉપાધિના છે ઉપાધિના ધર્મને એ પોતાના હોય માને છે. તો રૂપમ રૂપમ
प्रतिरूपो बभूव। तो અત્યારે ગ્રંથકાર પ્રસંગવશાત તો પુરુષ સૂત્રનું વાક્ય સર્વાણી રૂપાણી વિચિત્ર ધીર નામાની કૃત્વા અભિવદન યદાસ્તે એ વાક્ય પણ સમજાવી દે છે, કારણ કે આનો અને એનો અર્થ સરખો છે એટલા માટે, અને એમાંથી કંઈક થોડું વધારે પ્રાપ્ત થાય. તો સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર ભૌતિકાની ભૂતાની સૃષ્ટવા તત્રૈકતામ ગતઃ. ભૂતાની પંચમહાભૂતનું સર્જન કર્યું, ભૌતિકાની પંચમહાભૂત જે છે એના સંયોજન થયેલા જે ભૌતિક પદાર્થો છે એમણે ભગવાને સર્જ્યા. સૃષ્ટવા તત્ર એકતામ ગતઃ, એણે તાદાત્મ્ય કર્યું ઐક્ય સ્થાપ્યું જ્ઞાનને કારણે. સૃષ્ટવા શબ્દ પ્રપંચમ છે નામાની વિદધે પ્રભુ. પહેલા ભગવાન રૂપ પ્રપંચનું સર્જન કર્યું, પછી ભગવાને શબ્દ પ્રપંચનું સર્જન કર્યું. એમ કરીને પ્રત્યેક રૂપને એક એક નામ આપવામાં આવ્યો. આ બ્રાહ્મણ છે, આ શૂદ્ર છે, આ ક્ષત્રિય છે, આ દેવદત્ત છે, હાથી છે વગેરે. વાચા વટ પ્રેરકયા ચૈક્યમ સમાપ્ય સહ. તો વાણી સાથે, વાણીને પ્રેરણા કરનારી બુદ્ધિ સાથે ઐક્ય, સારી રીતે ઐક્ય પ્રાપ્ત કરીને વિદ્યતે ત્વહમ તદ્દત અન્યોપેશ મહેશ્વર, અને માને છે કે તું, હું અને બીજો કોઈ છે એ પ્રકારનો પરમેશ્વર બની ગયો. તતસ્ય રૂપમ પ્રતિચક્ષણાય, તદસ્ય રૂપમ પ્રતિચક્ષણાય એનો અર્થ સમજાવ્યો. યસ્યૈવ સ્વરૂપેણ ભેદ ગંધ વિવર્જિત. પરમાત્મા જે પોતાના સ્વરૂપથી બધા પ્રકારના ભેદની, ગંધથી, સ્પર્શથી પણ રહિત છે. તો ભેદ ક્યારે સ્પર્શી જ ન શકે. ઐન્દ્રસ્ય સ્વસ્વરૂપસ્ય દર્શનાયા સૃજત ભેદામ. ઇન્દ્ર એટલે પરમાત્માએ પોતાનું જે સ્વરૂપ છે દર્શનાય ભેદામ અસૃજત, પોતાના રૂપનું પ્રદર્શન કરવા માટે એના બધો ભેદભાવ સર્જેલો છે. ઇન્દ્રો માયાવી પુરુરૂપ હૈયતે સૃષ્ટવા જગત સમગ્રમ સહ ઇદમાત્મદૃશાપમાન. એને ઇન્દ્ર કેમ કહેવામાં આવે છે? સમગ્રમ જગત સૃષ્ટવા, આ સમગ્ર જગતનું સર્જન કરે ને જયારે એક જ્ઞાની બન્યો ત્યારની વાત છે. ઇદમ જગત સમગ્રમ આત્મદૃશાપમાન દૃષ્ટવાન. એને જ્ઞાન તો ત્યારે ખબર છે કે આ સમગ્ર જગત તો હું જ છું. એટલે આત્મદૃશા, આત્માની દૃષ્ટિથી, આત્મતયા એને સમગ્ર જગતને જોયું. યેન તેન અભૂત ઇન્દ્રનામા પરપમાન. એ કારણથી આ પરમાત્મા ઇન્દ્ર, ઇદમ દ્રષ્ટા, ઇદંદ્ર, ઇન્દ્ર, આ પ્રકારનું એને નામ પ્રાપ્ત કર્યું. માયા બહુરૂપો ભૂત આત્મનો બહુરૂપયા. માવી ચૈક રૂપસન હસ્તિ વ્યાઘ્રાદિ રૂપભાગ. જે રીતે જાદુગર પોતે જ હાથી, વાઘ વગેરે જાત જાતના રૂપ ધારણ કરીને એક જ રૂપ હોવા છતાં પણ અનેક રૂપો દેખાય, તેવી રીતે આ પરમાત્મા પણ પોતાની માયાથી, બહુરૂપી માયાથી અનેક રૂપનો ભાસે છે. અન્ય હવે અન્યસ્ય અન્યમાં તો ભગવાન બની ગયો છે આ જગત, પ્રશ્ન એ થયો. એટલે કોઈ વસ્તુ બીજી બની શકે નહીં. અન્યસ્ય અન્ય અભાવ. ભલે આપણે કહીએ કે ભાઈ પાણીમાંથી ઘી બની ગયું, પણ ખરેખર તો પાણી પાણી જ રહે. એટલે દરેક કોઈ વસ્તુ પોતાનો સ્વભાવ ન છોડે, એવો એક સામાન્ય નિયમ છે. ભગવાન પણ ખરેખર આ બધું બની ના શકે, જગત કે જીવ બની ના શકે, માત્ર અધ્યારોપ જ છે. અન્યત અન્યાત્મતામને તુમ સમર્થો શક્નોયાત. ગમે તો સમર્થ હોય તો પણ એક વસ્તુને બીજી કોઈ ના કરી શકે.
किंतु तस्मिन् विशेषमी कुरुते धी धनो नरः। कोई चांदीमांथी सोનું ના બનાવી શકે, ચાંદીને ઘાટ આપી શકે, ચાંદીને એ રીતે એને બંગડી બનાવે, બુટ્ટી બનાવે, એ બધું કરી શકે, ચાંદીને વિશેષતા પ્રદાન કરી શકાય, પરંતુ ચાંદીને એને બધીને બીજું કઈ ના બનાવી શકાય. હે મે કર્તુમ ન શક્નોતિ સૂત્રમ કારુષ્યતમ તદા. ગમે તેટલા બધા વણકરો હોય કે ગમે તેટલા સુથારો હોય, પણ સૂત્રમ, આજે સૂતર હોય, સૂતરનો દોરો હોય, એને સોનાનો દોરો કોઈ ના બનાવી શકે. કાષ્ઠમેકમ મૃદમ તદ્વત કુંભકાર સહસ્રગમ. તો તમે વિશેષતા આપી શકો, સૂતર છે એને તમે સોનું ના બનાવી શકો, સૂતરમાં કે ગાંઠ વગેરે મારી શકો, તેવી રીતે કાષ્ઠમેકમ મૃદમ તદ્વત કુંભકાર, હજારો કુંભારો ભેગા થાય તો પણ એ કાષ્ઠમાંથી માટી ના બનાવી શકે કે માટીમાંથી કાષ્ઠ ના બનાવી શકે. તો પ્રશ્ન થયો કે પેલા ધાતુવાદી તો કેટલું બનાવે છે બધું, આલ્કેમિસ્ટ બેઝ મેટલમાંથી એ તો સુવર્ણ વગેરે બનાવતા હોય છે, એનું શું? ધાતુવાદેન એ ધાતુ કારયંત્યાસુ ધાતુતામ. તો જે ધાતુવાદી હોય, આલ્કેમિસ્ટ હોય, એક ધાતુમાંથી બીજી ધાતુ બનાવે છે, એ તો જાણીતી વસ્તુ છે. કાર્યંતેન તે પેતામ અસતિમ તત્ર કરે છે. એ પણ તાંબામાંથી સોનું, તાંબામાં સોનું હોય તો સોનું બનાવી શકે, બાકી જેનો ભાવ નથી, જેની સત્તા નથી, જે વસ્તુ છે જ નહીં, એ ઉત્પન્ન કોઈ ના કરી શકે. કિંતુ તસ્ય રૂપાદેહ પૂર્વસ્ય સંશયાત પરમ ભૂપાદિજાય તત્ર તેષાં અન્ય રીતે ભ્રમ. ખાલી વિશેષતા બદલાય. કોઈ જુદી કોઈ મૂળ વસ્તુ હોય જેને આપણે તાંબુ કહેતા હોઈએ, તાંબુ એ મૂળ વસ્તુ નથી, એનો ધર્મ છે, અને ધર્મ બદલાઈને સોનું બની ગયો તો મૂળ વસ્તુ એની જ રહે. જે વસ્તુ બદલાય એ ક્યારેય પણ વસ્તુનો સ્વભાવ ન હોય, વસ્તુનો સ્વભાવ ક્યારેય પણ ન બદલાય. એટલે તમે તાંબામાંથી સોનું બનાવો તો હા, ત્યારે શક્ય બને જ્યારે સોના આપણો અંદર ઓબ્જેક્ટ તરીકે પણ હોય તો વ્યક્ત કરી શકો, પરંતુ જેનું અસ્તિત્વ જ નથી એવું સોનું તમે ઉત્પન્ન ના કરી શકો. કિંતુ તસ્યૈવ પુરુષ તતો યદ યાદૃશમ રૂપમ તાદૃશમ તત્ર ચાન્યથા કાળાંતરે ભવતિ વિશેષમ કિંતુ ગચ્છતિ. ભવિષ્યની અંદર પણ વસ્તુ છે પોતાના સ્વભાવ છોડી ન દે, માત્ર એમાં કોઈ વિશેષતા આપણે પ્રદાન કરી શકીએ એટલું કરી શકીએ. હવે 801 શ્લોકથી 152 પાના પર આગળ વધે છે. થોડી ટેકનિકલ ચર્ચા આવે છે કે વિશેષતા, જેમ કે માટીમાંથી ઘડો બન્યો, તો આ ઘડો આપણે માટીમાં આપણે અર્પણ કરેલી વિશેષતા કહેવાય. તો આ વિશેષતાનું શું સ્વરૂપ છે, એની શું સત્તા છે? આ નૈયાયિકો વગેરે, સાંખ્યો વગેરે વિશેષતા સાચી માને છે. જે લોકો આ જગતને સાચું માને છે, એ લોકો માને છે કે પ્રકૃતિમાં સત્વ રજસ તમસમાં બધી વિશેષતા આવે એ પ્રકારે આ જગત ઉત્પન્ન થયું, આ પણ સાચું છે. ઉક્તમ વિશેષમ સાંખ્યાદય ઉત્પત્તે પૂર્વ અપી સંતમ. સાંખ્ય લોકો સત્કાર્યવાદી છે, માને છે કે જે વસ્તુ ઉત્પન્ન થાય એ પહેલા હોવી જોઈએ. એટલે કે અલંકારો સુવર્ણથી ઉત્પન્ન થાય ક્યારે બની શકે? સુવર્ણમાં અલંકારો પહેલેથી વિદ્યમાન હોય તો વર્તમાન બને,
વિદ્યમાન એટલે હાજર છે પણ અવ્યક્ત છે એ વ્યક્ત બને. પણ જે વિદ્યમાન નથી ક્યારે વર્તમાન ન બની શકે. પણ એટલે બધી વિશેષતાઓ, જેમ કે આ માટીમાં ઘડો બન્યો તો આ ઘડો માટીમાં પહેલેથી હાજર છે ખરો, ઘડાપણું. હવે આ ઘડો જે છે પોતાની સત્તા ધરાવે છે. વેદાંત કે માત્ર માટી છે કે નહીં, ઘડો પણ સાચો છે, માટી પણ સાચી છે અને ઘડો પણ સાચો છે. તથા વસ્તુ સ્વભાવે વાસ્તવ ભેદાભેદશાલીમ છે મન્યંતે. તો ભાઈ એમાં વસ્તુ કઈ? તો કે માટી પણ વસ્તુ અને ઘડો પણ વસ્તુ. તેનો સંબંધ શું? ભેદાભેદશાલીનમ. આમ બે વસ્તુ જેનો ભેદ પણ છે પણ સાથે સાથે અભેદ પણ છે. કારણ કે ઘડો માટી વગર હોઈ ના શકે ને. તેથી ઘડો અને માટીમાં અભેદ છે. પણ આપણે ઘડાનો પણ ઉપયોગ કરીએ છીએ, એમાં ઘડાપણો પણ છે, માટી પણ છે, માટે ભેદ પણ છે, અભેદ પણ છે અને ભેદ પણ છે. ભેદાભેદ. તથા ન મંતવ્યમિતિ સૂચયન. ગ્રંથકાર કહે છે કે તમારે આવું ન માનવું છે કે માયા પૂર્વરૂપ હતી. અનેક રૂપતા છે પરમેશ્વરની, સાચી છે કે માયા છે એ નક્કી કરો ને. ઇન્દ્રો માયાભી પૂર્વરૂપ હતી. ઇન્દ્ર અર્થાત પરમેશ્વર પોતાની માયાથી અનેક રૂપનો ભાસી રહ્યો છે. એટલે વેદાંતિએ પુરવાર કરવું પડે કે બધા રૂપો છે બધા માયા છે, કોઈ સત્યતા નથી. આ રૂપોને પણ સાંખ્ય વગેરે લોકો સત્યતા આપે છે, મારે આપણે એમનું નિરાકરણ કરવું જોઈએ. કે તમારામાં સાંખ્યના વૈશેષિક વગેરે સંસ્કારો હોય તો બધી વિશેષતાને સત્ય માનનારા લોકો છે, એ જગતને સત્ય માનનારા લોકો છે બધા જ. અદ્વૈત વેદાંત છે બધા છે. તો વિશેષતાઓ સત્ય હોય તો ક્યારે પણ અદ્વિતીયતા સત્યનો કેટલી બધી વસ્તુઓ થઈ ગઈ ને. તો પછી ભેદભાવ સત્ય છે, દ્વૈત સત્ય છે, તો પછી વેદાંત સર્વમ ખલુઇદમ બ્રહ્મ, આ બધું બ્રહ્મ છે વાક્ય સિદ્ધ ના થાય. સર્વ છે મિથ્યા છે અને બ્રહ્મ સત્ય છે. આ બધા અલંકારો વાસ્તવમાં સુવર્ણ જ છે. તો અલંકાર મિથ્યા હોય તો એક સુવર્ણ સત્ય હોય ને. સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસીત એકમેવા દ્વિતીયમ. હે સૌમ્ય, આ જગત પોતાની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય સત હતું. એક અદ્વિતીય ક્યારે સત્ય હોય? અત્યારે આ બધા જે નામરૂપ દેખાય છે એ સત્ય ના હોય. નામરૂપનું મિથ્યાત્વ, નામ વિશેષતા. સોનામાં કઈ લગણીમાં નામરૂપ ના હોય, એટલે બંગડી બુટ્ટી બનાવે એટલે નામરૂપ આવી ગઈ, એટલે વિશેષતા આવી ગઈ. તો એટલે કહે છે કે વક્ષમાણ માયામાં તું પત્તે. ગ્રંથકાર કહેવાના છે કે બધું માયામય છે. ઇન્દ્રો માયાભી પૂર્વરૂપ ઈયતે. આ બધું માયામય છે એવું કહેવું ક્યારે કહી શકો? બાકીની બધી વસ્તુ માયા છે તો જ. તસ્ય વસ્તુ સ્વભાવ બહિર્ભાવમાં. તમે જેને વિશેષ ઘડો કહો છો એ વસ્તુનો સ્વભાવ નથી, એ વસ્તુ સ્વભાવની બહાર છે, મિથ્યા છે. 4 શ્લોકમાં પેલા વિશેષની સત્યતા સમજાવે છે. 501 શ્લોકમાં કહે છે વિશેષો વસ્તુનો નાયમ સ્વભાવઃ ક્વાપી કસ્યચિત અસ્ય તસ્ય સ્વભાવત્વે તદપાયેન તદ્ભવેત. વસ્તુનો વિશેષ ન એમ સ્વભાવ ક્વાપી કસ્યચિત. આ વિશેષ છે વસ્તુનો ક્યારેય સ્વભાવ નથી. ક્વાપી ક્યારેય પણ, કશિત કોઈનો પણ. કહે છે ઉક્તો વિશેષ વસ્તુના સ્વભાવ અનુભવતી પ્રતિજ્ઞા. તો હવે આપણે જયારે તર્ક રજૂ કરી ત્યારે ઓછામાં જઈને 3 અંશ હોવા જોઈએ, 3 અવયવ હોવા જોઈએ: પ્રતિજ્ઞા, હેતુ અને દૃષ્ટાંત.
उक्तो विशेषः वस्तुनः स्वभावो न भवति विशेषो वस्तुनो नायम स्वभावः એ પ્રતિજ્ઞા થઈ કે વિશેષ છે, જેમ કે ઘડો, જેમ કે પિંડ, એ માટીનો સ્વભાવ નથી અથવા તો એ સત્ય નથી, પ્રતિજ્ઞા થઈ. બીજું શું જોઈએ? હેતુ જોઈએ. શા માટે કહો છો ભાઈ? તમે પ્રતિજ્ઞા કરી એનું કારણ શું? તો એના માટે હેતુ આપવો પડે. તત્ર હેતુ વ્યાપકત્વ અભાવમાં. તો હેતુ શું છે? કે હંમેશા એ વ્યાપક નથી. ટૂંકમાં ઘડો કેવો છે? માટીને આપણે સત્વ કહીએ. આ ઘડાને સત્ય ક્યારે કહેવાય? એ માટી જેટલો વખત રહે એટલો ઘડો રહેતો, પરંતુ ઘડો તૂટી જાય ત્યારે માટી નામની વસ્તુ રહે જ નહીં. એટલે ઘડો માટીને વ્યાપક કરતો નથી, વ્યાપ્ત કરતો નથી. માટી તો ઘડાની પહેલા હતી, ઘડાની પછી પણ હશે. ઘડો માત્ર વચ્ચે જ હોય છે, આગંતુક હોય છે. એટલે સર્વકાળે માટીમાં વ્યાપ્ત કરી રહેતો નથી, સર્વકાળે રહેતો નથી. જે સર્વકાળે રહે, જે બાધિત હોય એને સત્ય કહેવાય. જયારે ઘડા માટીમાં ઘડાપણાનો બાદ થઈ જાય છે, માટીપણાનો ક્યારેય બાદ થતો નથી, પણ ઘડાપણાનો બાદ થઈ જાય છે. જો પહેલી પાદમાં કહે છે સ્વભાવ અભાવ વસ્તુ અભાવ વ્યાપક. સ્વભાવ અભાવ વસ્તુ અભાવ વ્યાપક. સ્વભાવનો અભાવ હોય એ વસ્તુનો અભાવને વ્યાપક કરે. એટલે વસ્તુના તો સ્વભાવ ના હોય. એ સ્વભાવ અભાવે વસ્તુ ભાવ સ્યાદે. એટલે જો સ્વભાવ ના હોય તો કોઈ વસ્તુ પણ ન હોય એવું બને. ઘટાદિ વિશેષ અભાવે મૃત અભાવ અભાવ દર્શનાર્થ અદર્શનાર્થ. આ બધા બહુ અકારો રહે છે. ઘટાદિ વિશેષ અભાવે બી ટૂંકમાં આપણે જોઈએ છીએ ઘટ નામનો વિશેષ ના હોય, ઘડો તૂટી જાય વગેરે, તો પણ મૃત અભાવ અદર્શનાર્થ. પણ મૃત ના હોય, માટી ના હોય બનતું નથી. ઘડો ના હોય તો પણ માટી ના હોય એમ બનતું નથી. ઘટાદિ મૃદ સ્વભાવેતી ના. ઘડો વગેરે માટીનો સ્વભાવ, કારણ કે એ માટીને વ્યાપ્ત કરતો નથી. પોતાની ઉત્પત્તિ પહેલા એ માટીમાં ન હતો અને પોતાના ધ્વંસ પછી પણ એ માટીમાં નથી. વિશેષ ન વસ્તુ સ્વભાવ વસ્તુના તદ વ્યભિચારિત્વાદ. અને માટે જે વિશેષતા, જેમ કે ઘડો, એ વસ્તુ એટલે માટેનો સ્વભાવ નથી. વસ્તુ તો તદ વ્યભિચારિત્વાદ, કારણ કે એને વ્યભિચાર છે. એટલે માટી છે પણ ઘડો નથી. વસ્તુ યદ વ્યભિચારતી તન્ન વસ્તુ સ્વભાવ. જે વસ્તુ વ્યભિચારિતી, જે વસ્તુ બદલાયા યોગ્ય છે, એ વસ્તુનો સ્વભાવ ના હોય. જે નથી બદલાતું એ જ સ્વભાવ હોય. એટલે અલંકાર વગેરે સ્વભાવ ન કહેવાય, કારણ કે બદલાય છે. ઘડો એ સ્વભાવ ન કહેવાય, બદલાય છે. એમ કહે છે કે આ દેહ વય સ્વભાવ ના કહેવાય, એ બદલાય છે. મન બુદ્ધિ સ્વભાવ ના કહેવાય, હું છેવટે આપણને એમાં રસ છે. આ બધું માયામય પુરવાર કરવામાં રસ, આપણને વસ્તુનો કઈ તિરસ્કાર કરવામાં નથી. વેદાંતને એટલું જ કહે છે કે ભાઈ અદ્વૈત તો સત્ય હોય જો દ્વૈત મિથ્યા હોય, બાકી અદ્વૈત સત્ય ના હોય. એ દ્વૈતનું મિથ્યા તો પુરવાર, પણ મિથ્યા છે ને કારણે માયાના કારણે મિથ્યા હોય. માયા કારણ છે, મિથ્યા કાર્ય છે. એટલે એટલા માટે અદ્વિતીયતા પુરવાર કરવા માટે. અદ્વિતીયતા પુરવાર કરવાની શી જરૂર છે? તો જ ખરેખર મુક્તિ હોઈ શકે. માણસ જયારે પોતાને અદ્વિતીય જાણે, પોતે અન્ય કશું જ નથી એવું જયારે જાણે, ત્યારે એનામાં કોઈ પ્રકારની અપૂર્ણતા કે અધૂરપ ના રહે. કોઈ પોતે ભિન્ન હોય તો એ જે વસ્તુ છે તો હું નથી, એને કારણે ઉણપ ચાલે છે. આપણે કોઈને પણ જોઈએ કે કોઈના સંપર્કમાં આવીએ એટલે આપોઆપ જ ઉણપનો ખ્યાલ આવે જ, કારણ કે એમાં જે છે આપણામાં નથી. એટલે અદ્વિતીયમાં આવું કશું છે જ નહીં. જેનાથી અલગ હોય તો જ પૂર્ણતા હોય, તો જ મોક્ષ હોય.
અને મોક્ષ નિત્ય જ હોવો જોઈએ, સ્વાભાવિક હોવો જોઈએ. આવું શાસ્ત્ર કહે છે. માડ અદ્વિતીયતા સત્ય છે અને માડ દ્વૈત મિથ્યા છે. મારે એ માયામાં છે. બસ આ જ રીત છે. વિશેષ ન વસ્તુ સ્વભાવ વસ્તુનો તદ વ્યભિચારિત્વાત્. તો વિશેષ છે આ વસ્તુ એટલે કે માટીનો સ્વભાવ નથી, કારણ કે જરા વ્યભિચાર છે, માટી છે અને ઘડો નથી. આમ ઘડો વ્યભિચારી છે અને માટે એનો સ્વભાવ નથી. યદ વ્યભિચારતી તન્ન વસ્તુ સ્વભાવ. જે વસ્તુ આવે ને આગંતુક છે એ વસ્તુનો સ્વભાવ ન હોય. યથા જલમ સ્વવિચારી ઘટસ્ય સ્વભાવ એવી. જેમ પાણી હોય ઘડાની અંદર, એટલે કે પાણી ઘડાનો સ્વભાવ થઈ ગયો તો કે નહીં, પાણી હમણાં છે ને પછી નથી. અને મારે પાણી કેવું છે? આગંતુક છે. આગંતુક વસ્તુ ક્યારે પણ સ્વભાવ ન હોય. અસ્ય તસ્ય સ્વભાવત્વે તદપાયેન તદ્ભવેત. અસ્ય વિશેષસ્ય તસ્ય વસ્તુનો સ્વભાવત્વે સતી તદ્વસ્તુ દવાય વિશેષવાય ન ભવેત. ટૂંકમાં જો ઘડાપણું આ માટીનો સ્વભાવ હોત તો ઘડાપણું ન હોત તો માટી પણ ના હોત. જો એ ઘડો માટીનો સ્વભાવ હોત તો એને સ્વભાવ કહેવાય જે હંમેશા હોય, ન હોય બને જાય. એ ન હોય તો પછી ધર્મ, એ ના હોય તો ધર્મી પણ ના હોય, વસ્તુ પણ ના હોય. પણ અહીંયા તો એનો વ્યભિચાર છે. ન દૃશ્યતે વિષયણો લક્ષણાદ દૃશ્યતો ઘટ અભાવ વિનામી પૃથ્વી. આપણે જોઈએ છે કે ભાઈ ઘટ નથી છતાં પણ પૃથ્વી તો છે જ. ઘટ ભાવ વિનામી પૃથ્વી. હા, ઘટ નથી તો પણ પૃથ્વી તો છે. પૃથ્વી કહો, માટી કહો, અવ્યાપકો ઘટ ન પૃથ્વી સ્વભાવ. માટે હંમેશા પૃથ્વી કે માટી સાથે રહે તો માટીનો સ્વભાવ કહે છે કે ગંધવતી પૃથ્વી. આ માટીનો સ્વભાવ શું છે? એમાં એક પ્રકારની ગંધ હોય, સોડમ હોય. જ્યાં પણ માટી હોય ત્યાં સોડમ હોય, તેનો સ્વભાવ કહેવાય. પહેલા હતી, પછી છે, પછી હોય તો એનો સ્વભાવ કહેવાય. પણ આ ઘડો એ પ્રકારનો સ્વભાવ, કારણ કે ઘડો વ્યભિચારી છે, ઘડો નથી તો પણ માટી છે. અવ્યાપકો ઘટ ન પૃથ્વી સ્વભાવ હતી યાવત. તેથી ઘડ એ પૃથ્વીને વ્યાપક કરતો, વ્યાપ્ત કરતો નથી, એ પૃથ્વીનો સ્વભાવ ના હોય. એ તો છૂટેથી આ અત્યંત સ્પષ્ટ કરે છે. પ્રકાશત્વસ્ય બીજા શ્લોકમાં કહે છે. પ્રકાશત્વસ્ય યદ્વત્સ્યાદ અપાયે તેજસ સદા અપાયસ્તદ્વદેવ સ્યાદ અપાયો વસ્તુનો સદા વસ્તુન સદા. હું સરળ દૃષ્ટાંત આપ્યું. પ્રકાશત્વ યદ્વસ્યાદ અપાયે તેજસ સદા. આ પ્રકાશવું એ તેજનો સ્વભાવ છે. જો પ્રકાશવું ન હોય તો તેજ પણ ના હોય. તો આપણે કહીએ કે પ્રકાશવું એ તેજનો સ્વભાવ છે, સૂર્યનો સ્વભાવ છે. જો પ્રકાશ ન હોય તો સૂર્ય પણ ના હોય. યદ્વત તેજ સ્વભાવસ્ય પ્રકાશસ્ય અપાય અપગમે સતી તેજપી અપાય દૃશ્યતે. તેજનો અભાવ તમે કીધું એટલે કે છે પ્રકાશ અભાવે તેજસ ન ચાક્ષુષ પ્રત્યક્ષમ. એટલે દીવો ઓલવાઈ જાય, ધારો કે પ્રકાશનો અભાવ થઈ જાય તો અગ્નિનો અભાવ છે, તેજનો અભાવ છે. અત્યાર સુધી તેજ આપણને ચક્ષુ દેખાતો તો દેખાતું નથી. તદ્વત વિશેષસ્ય વસ્તુ સ્વભાવે વિશેષ અપાય
વસ્તુનો ઉપાય તેવી રીતે આ વિશેષ જે છે જેમ કે ઘડો વસ્તુ સ્વભાવત્વ એ જે વસ્તુનો સ્વભાવ હોય તો ઘડાપણું જાય તો માટીપણું પણ જતું રહે, એવું થતું નથી. એવું દૃશ્યથી સુધારણ કે આ દેખાતું નથી એ વાત પછીના શ્લોકમાં કહી છે. અપાયે હિ વિશેષસ્ય નૈવ મેષોત્ર દૃશ્યતે ઘટીકૃતાયત પૃથ્વી મૂર્તત્વં ન જહાતિ સા. અપાય વિશેષ આપણો તો અનુભવ છે કે વિશેષને લઈ લેવામાં આવે કે વિશેષનો નાશ પણ થાય તો પણ એ શોત્ર દૃશ્યતે છતાં પણ વસ્તુ ના હોય બનતું નથી. ઘટીકૃતા તો પૃથ્વી માટીમાંથી ઘડો બનાવો તમે તો માટી પોતાનું માટી પણ જાળવી રાખે છે. મૂર્તત્વ ને જહારી સા. પૃથ્વી કહો માટી કહો એમાં એક નક્કરતા છે ને. મૂર્તત્વ એક આકાર છે એ તો માટી છોડતી આકાર એટલે ઘનતા છે. માટીમાં જે ઘનતા છે એ ઘનતા માટી છોડતી નથી અને ગમે તે આકાર બનાવો. કે છે ટીકામાં હિ યતઃ વિશેષસ્ય પાયસતી વસ્તુનો પાયસ અત્ર લોકે ન દૃશ્યતે. આપણે જોતા કે દુનિયાની અંદર કે વિશેષ જતો રહે તો વસ્તુ જતી રહે. ઘન સંજ્ઞક મૂર્ત સ્વભાવ પૃથ્વી પિંડ ભાવ અપનીય ઘટીકૃતા. તો જે પૃથ્વી પહેલા એ પિંડના રૂપમાં હતી. ઘન સંજ્ઞક મૂર્તત્વ સ્વભાવ જેને ઘનતા કહો કઠિનતા કહો. પૃથ્વીનો સ્વભાવ છે ઘનતા કઠિનતા. એ જે સ્વભાવ છે પૃથ્વી છોડતી નથી. આપણે માટીમાંથી ઘડો બનાવે તો માટીનો જે સ્વભાવ છે એ તો રહે છે. સિમેન્ટમાંથી કઈ બનાવો સિમેન્ટનો સ્વભાવ છે ઘનતા એ તો રહેવાનો છે. લોખંડમાંથી કઈ બનાવો તો લોખંડનો સ્વભાવ રહેવાનો છે. મૃતપિંડ ભાવની ઘટીકૃતા ઘટભાવમ નીતા સતી. એ પૃથ્વી પહેલા હવે જે પિંડના રૂપમાં છે તો કુંભાર શું કરે પિંડ લે અને પછી એમાંથી ઘડો બનાવે. એટલે માટી જે પેલા પિંડના રૂપમાં હતી એ ઘડાના રૂપમાં આવી એટલે એને પિંડપણાનો ત્યાગ કર્યો અને ઘડાપણાનો સ્વીકાર કર્યો. ઘટીકૃતા એટલે જે ઘટ નહોતી એ ઘટ બની. ઘટભાવમ નીતા સતી પિંડાખ્ય વિશેષ અપગમેપી. એટલે પિંડ નામનો વિશેષ જતો રહ્યો, ઘટ નામનો વિશેષ આવ્યો. પણ માટીમાં જે ઘનતા હતી જે કાઠિન્ય હતું એ તો એનું જ રહ્યું. જે સ્વભાવ હતો એ નથી બદલાયો. આગંતુકો એક ગઈ અને બીજી આવી. સ્વસ્વભાવમ મૂર્તત્વમ ન જહાતી ન ત્યજતી. પોતાનો સ્વભાવ છે મૂર્તતા ઘનતા કઠિનતા એ તો માટી ક્યારે છોડતી જ નથી. એ પ્રસિદ્ધમ. એ પૃથ્વી મૂર્ત સ્વભાવને જેવું તમે ક્યાંથી લાવ્યા? સામે પૃથ્વી ગંધવતી પૃથ્વી એવું કહેવામાં આવે. તો પૃથ્વીને અહીંયા એટલે કહે છે કે ભાઈ પૃથ્વ્યા મૂર્ત સ્વભાવ મૂર્તિર્ભૂમિ સ્નેહો જલમ ઇત્યાદિના યોગ ભાષ્ય ઉગતા લાવે. આ ક્યાંથી ને ક્યાંક યોગ ભાષ્યમાંથી લઈ આવે છે કે મૂર્તિ ભૂમિ. આ ભૂમિ છે કઠિન છે ઘન છે. સ્નેહો જલમ આ જળ છે એ દ્રવિત છે એટલે દ્રવત્વનો સ્વભાવ છે. એટલે કહ્યું એ પરથી તો એ પછી આ ગ્રંથકારે આવું કહ્યું કે આ જરા મૂર્તત્વમ એ જરા નવો પ્રયોગ છે પૃથ્વી માટે. ગંધવત્વમ એ સામાન્ય પ્રયોગ છે. મૂર્તત્વ ક્યાંથી આવ્યું? ક્યાંક એનું પ્રમાણ રેફરન્સ હોવો જોઈએ ખરો. એટલે આ ટીકાકાર શોધી કાઢે છે. ગ્રંથકાર આવું કેમ લખ્યું? તો કે જો ભાઈ યોગના ભાષ્યકારે લખ્યું છે. હવે કેટલા ભાષ્યો
યોગનું ભાષ્ય ને વ્યાકરણનું ભાષ્ય ને ફલાણા ભાષ્ય ને એમાં કોઈ જગ્યાએ ક્યાં લખ્યું, પણ જો મહાપુરુષો જે કંઈ બોલી ગયા હોય, લખી ગયા હોય, તો પ્રચલિત થઈ જતો હોય છે. અમુક સાહિત્યકારોએ જે પ્રકારના શબ્દ પ્રયોગ કર્યા એ બધા કેવા આપણી ભાષામાં ધીમે ધીમે વણાઈ જતા હોય છે અને આપણે પણ એ પ્રકારે જ કહેતા થઈ જતા હોય છે. એટલે આપણે બોલતા હોય તો કોઈ ક્યાં આવે ભાઈ, રમણલાલ વસંતલાલ દેસાઈ ફલાણી જગ્યાએ લખ્યું હશે કે પછી કંઈક આપણા મુનશી સાહેબે કંઈક લખ્યું હશે વગેરે વગેરે. એ લોકો એવા પ્રસિદ્ધ થઈ ગયા. એ જે પ્રકારના પ્રયોગો કરે એ પ્રયોગો પણ ધીમે ધીમે પછી ચાલતા થઈ જાય. એવં ચ સાંખ્યાભિમતમ વસ્તુ સત્વે વિશેષત્વ નિરસ્તમ. સાંખ્યને આપણે કહીએ જો અમારી ભાષા કઈ છે, અમારી વ્યાખ્યા કઈ છે સત્યની, સ્વભાવની વ્યાખ્યા કઈ છે, ત્રિકા કાલત્રયે તિષ્ઠતી. જે વસ્તુ ત્રણેય કાળમાં હોય એને સ્વભાવ કહેવાય. અગ્નિ હતો ત્યારે અગ્નિ જ્યાં પણ હોય, જ્યારે પણ હોય, જેવો પણ હોય ઉષ્ણ જ હોય. એ ક્યારેય બીજો ના હોઈ શકે. ઉષ્ણતા એનો સ્વભાવ ક્યારે પણ ના છોડે. પ્રકાશ કદાચ ના પણ હોય, ઉષ્ણતા તો હોય જ. તમે ધારો કે કંઈક લોખંડને ગરમ કરો તો સોનાને ગરમ કરો તો લાલચો ના પણ જણાય તમને, પણ છતાં પાણી ગરમ હોય પણ એની ઉષ્ણતા તો ના જ છોડે. તો પછી જળની અંદર ઉષ્ણતા આવે તો કેવું છે, એ શીતળતા એનો સ્વભાવ છે. ઉષ્ણતા કેવું છે, આગંતુક છે. માટે આ ઉષ્ણતા જળ માટે વિશેષતા છે પણ સ્વભાવ નથી. એવં ચ સાંખ્ય વસ્તુ સત્વે વિશેષત્વ. કે વસ્તુ છે, ઘડો છે, માટી છે ત્યારે ઘડો પણ છે, એવી જે લોકોની દલીલ છે એનું અહીંયા આગળ નિરાકરણ કરવામાં આવ્યું. નિરસ્તમ, એને નિરાકરણ કરવામાં આવ્યું. એ વાત કહે છે પછીના શ્લોકમાં. તતો વિશેષો વિજ્ઞેયઃ આગંતા સર્વવસ્તુષુ આગતો ન સ્વભાવસ્યાદ કોપી કસ્યાપી વસ્તુનઃ હસ્તિત્વં ન સ્વભાવસ્યાદ યથા માયાવિનોધુના. તતો વિશેષો વિજ્ઞેય આગંતા સર્વવસ્તુષુ. મારે જાણવું જોઈએ કે દરેક વસ્તુ વિશેષ છે એ આગંતુક છે. તત વસ્તુ સત્વે બી અદર્શના. વસ્તુ જેમ કે માટી રહી ગઈ પણ ઘડા નામનો વિશેષ નથી અને તે થઈ. તત વિશેષો સર્વવસ્તુષુ આગંતા વિજ્ઞેય. અંતેથી વિશેષ આગમનશીલ નિમિત્ત તંત્ર યાવત. આગંતુક વસ્તુ આવે પણ ક્યારે કોઈ નિમિત્ત હોય ત્યારે આવે. કોઈ મહેમાન પણ ક્યારે આવે. આ ઘરમાં કઈક સ્વાગત કઈક નિમિત્ત હોય તો બાકી માણસ આવતો બંધ થઈ જાય. ટૂંકમાં એટલે એ પણ રીત છે લોકોને આવતા બંધ કરવાની. પણ કોઈક આપણે ઘરે આવે એનું કોઈક નિમિત્ત હોવું જોઈએ. સ્વામીજી અહીંયા હું ફરતા જો અધ્યાત્મ વિદ્યા મંદિર એવું લાગ્યું એટલે મને શું જોવું શું છે એ નિમિત્ત છે. કોઈક સ્વામીજી રહે છે એટલે મને ચાલો જયારે આપણે મળીએ. હું એમનું પુસ્તક વાંચતો હતો અને પછી મને થયું કે જયારે બીજા પુસ્તકો કયા છે એટલે અહીંયા આવ્યો. આમ માણસ કઈ પણ ઘટના બને એનું કશું નિમિત્ત હોય. જો આગંતુક વસ્તુ નિમિત્ત સ્વાભાવિક નું નિમિત્ત ના હોય. ભાઈ જળ શીતળ કેમ છે તો કે છે એનું કોઈ નિમિત્ત નથી. પણ જળ ઉષ્ણ કેમ છે એનું નિમિત્ત છે. કેમ તો કે અગ્નિના સંપર્કમાં આવ્યું, મારે જળમાં ઉષ્ણતા છે. એ આગંતુક હોય, વિશેષતા હોય, એનું કોઈ નિમિત્ત હોય. જે સ્વાભાવિક હોય એનું કોઈ નિમિત્ત ના હોય. તો એ માટી કઠિન કેમ છે તો કે છે એટલે પિંડના રૂપમાં તો માટી કઠિન છે, ઘણા રૂપમાં માટી કઠિન છે. એનું કોઈ કારણ નથી. એનો તો કે સ્વભાવ છે, આગંતુક નથી.
ઘડો કેમ છે? તો કે કારણ કુંભારને આ પ્રકારે ઘડ્યો માટે આવો છે. નિમિત્ત તંત્ર આવત, એ નિમિત્ત જતો રહે તો વસ્તુ પણ જતી રહે. એટલે ધારો કે તમે અહીંયા આશ્રમમાં આવતા હોય, ક્લાસ ચાલે છે માટે ક્લાસ ચાલતા બંધ થઈ જાય તો આવતા બંધ થઈ જાય. એટલે ટૂંકમાં આ તો એટલે નિમિત્ત હોય તો જ થાય. નિમિત્ત જતું રહે તો પછી સ્વાભાવિક છે ઘટના પણ જતી રહે. સર્વત્ર બોધ્ય, માત્ર માટેના ઘણા કિસ્સામાં નહીં, બધી જ જગ્યાએ આ વસ્તુ જાણવું જોઈએ. આગંતુક છે એ કોઈક નિમિત્તને કારણે હોય અને માટે સ્વભાવ નથી. સ્વભાવ કોને કહેવાય? જેને માટે કોઈ કારણ ના હોય, જેને કોઈ નિમિત્ત ના હોય. આગંતુક છે પૂર્વ સિદ્ધસ્ય વસ્તુના કથમ સ્વભાવ સ્યાત. હવે આ ઘડો જે છે એ માટીનો સ્વભાવ કેમ? માટી તો પહેલા હતી, એટલે જયારે માટી જે પૂર્વ સિદ્ધ છે, પહેલા પણ હતી જયારે ઘડો નહોતો ત્યારે પણ, અને ઘડો નથી ત્યારે પણ એ પાછી માટી હશે. તો ભાઈ ઘડો જ માત્ર આદાવંતે જેમ નાસ્તિ વર્તમાન એવી તથા કહેવામાં આવ્યું. આદિમાં પણ નથી, અંતમાં પણ નથી, વર્તમાનમાં પણ એવું જ છે. એટલે કે નથી, એની કોઈ સત્યતા નથી. એટલે કે હસ્તિત્વ ન સ્વભાવ સ્યાત યથા માયા વિનોધુના. માયામયત્વ તો કહે છે નહીં, આગંતુકમ વ્યાઘ્રત્વ માયા વિના સ્વભાવ સ્વરૂપમિતિ. માયા એટલે અહીં જાદુગર. તો જાદુગર હર કો વાઘ બની જાય. કોઈ જોયું છે જાદુગર બનતા? હાથી બની જાય. માયાવીને બનતો જો એ બધું જાત જાતનું કરે એ તો એમને એમ જ રહેતો હોય છે. એ કઈક હાથી બની જાય ને વાઘ બની જાય એવી જાતના જાદુગર હશે એ લોકો આ જમાનામાં. હસ્તિત્વ ન સ્વાસ્યાત યથા માયા વિનોધુના. તો જાદુગર ધારો કે હાથી બની જાય એટલે હાથી પણ એનો સ્વભાવ નથી, કારણ કે એ તો કેવું છે? આગંતુક છે, આવ્યું ને ગયું. માત્ર નજરબંધી જે ત્યાં સુધી છે, નજરબંધી જતી રહે તો એ પણ જતું રહે. એવં વિશેષસ્ય સ્વભાવાત બહિર્ભાવમ પ્રસાદ્ય. એટલે વિશેષ છે સ્વભાવ કરતા જુદો છે. આગંતુક છે, નિમિત્ત તંત્ર છે, માટે વિશેષતા ઘડાપણો એ વસ્તુ એટલે કે માટી કરતા અલગ છે. બહિર્ભાવ, માટીમાં એક નથી, માટી સાથે એક નથી, માટી અલગ છે, માટીની બહાર છે. એમ કહેવાય કે માટીથી અલગ છે. તો માટીથી એક નથી, અલગ છે. તો હવે એને કોણ ધારણ કરે? એ અલગ હોવું એટલે જ મિથ્યા તો થઈ ગયું. ટૂંકમાં આ માયામયત્વ સિદ્ધ કરવા માટે મિથ્યાત્વ સિદ્ધ કરે એ માટે એક પક્ષ લેવામાં આવ્યો, સાંખ્ય, કે જો આવું માને છે. પણ આ પ્રકાર ના માનવું જોઈએ, કારણ કે આ માન્યતાની પાછળ તમારે જોઈએ એવો તર્ક નથી. તમારી માન્યતા તર્કસંગત નથી, તર્કયુક્ત નથી, માટે એ પ્રકાર ન માનવું જોઈએ. એમ સાંખ્યનો પક્ષ લઈને એનું નિરાકરણ ખંડન કરવામાં આવ્યું. પણ આપણને આ પ્રકારનો બોધ આપવામાં આવ્યો કે જે વિશેષતા છે, જે ઉમેરાય છે એ વિશેષતા છે. એટલે બધો ધંધો આના પર જ ચાલતો હોય છે ને. હું તો ભગવાને જ બધું રચેલું છે, પણ એમાં અંગ્રેજીમાં કે વેલ્યુ એડિશન. એટલે પેલું ભગવાને પેલું કપાસ તો બનાવ્યો, એમાંથી પછી એ લોકો રૂ કરે, પછી એને શું કે પીજે, અને ભાવ વધતો જાય દરેક વખતે. પછી ભાવ વધતો જાય, પછી એને કાંટે, પાછો ભાવ વધે, યાન થયું, પછી એને વણે, એમાંથી કપડું થયું, પાછું વેલ્યુ એડિશન, એને પાછું રંગે, એમાંથી પછી શર્ટ બનાવે. આ શું? દરેક વખતે વેલ્યુ એડિશન, વિશેષતા બધી એને પ્રદાન કરવામાં આવે. તો દરેક અવસ્થામાં એનો સ્વભાવ શું રહે? માત્ર પેલું મૂળ સૂતર, મૂળ જે હતું ને એ સૂતર જ એનો સ્વભાવ રહે, બસ બીજું કઈ ના હોય. કોટન. આ પ્રકારે ભગવાનનું વેલ્યુ એડિશન કરે છે. ખરું મૂળ વસ્તુ કઈ છે?
એક જ છે, બ્રહ્મ એક જ વસ્તુ છે. ભગવાન શું કરે છે? એમાં વેલ્યુ એડિશન. વેલ્યુ એડિશન એટલે શું છે કે વસ્તુનો સ્વભાવ નથી, નિમિત્તથી છે. નિમિત્ત જતો પણ રંગ તો જતો પણ રહે પાછો. રંગ તો કેટલું 2, 4, 5, 10 વાર ધોવો એટલે જતો રહે. શર્ટ પણ ધીમે ફાટી જાય, પેલું કપડું પણ ચીથરું બની જાય, ચીથરું પણ છેવટે રેસા બની જાય, રેસા પણ છેવટે ફાઈબર બની જાય, મૂળ સ્થાનમાં આવી જાય. કારણ કે આવી વસ્તુ કેવી છે? નૈમિત્તિક છે, અંતેથી સ્વાભાવિક નથી. આમ ભગવાને જયારે સર્જન કર્યું ત્યારે વેલ્યુ એડિશન કર્યું. ત્યાંનો ભાવ તે છે. ભગવાને મૂળ વસ્તુ લીધી, એમાં વિશેષતાઓ ઉમેરી, વેલ્યુ એડિશન કર્યું. મૂળ વસ્તુ કઈ છે? બ્રહ્મ. એમણે શું કહ્યું? હવે આ વેદાંત લોકો શું કહે છે ખબર છે? આ માટી અને ઘડાનો સંબંધ શું છે? વસ્તુ ને વિશેષનો સંબંધ શું છે ખબર છે? અધ્યારોપ અને અધિષ્ઠાનનો સંબંધ છે. ઘડો જે છે અને માટીનો શું સંબંધ છે? હવે નક્કી કર્યું કે ઘડો માટી નથી, ઘડો સ્વભાવ નથી, આગંતુક છે. તો પ્રશ્ન એ થશે કે ઘડાનો ને માટીનો સંબંધ શું છે? તો એનો ઉત્તર શું મળશે કે ઘડો માટી પર અધ્યારોપિત છે. તો માટીમાંથી ઘડો બનાવો એટલે માટી પર ઘડાનો અધ્યારોપ કરવો, તેમ બ્રહ્મમાંથી જગત બનાવો એટલે બ્રહ્મ પર જગતનો અધ્યારોપ કરવો. બસ ઘડામાંથી આ બધું લઈ આવે છે આ લોકો. એક ઘડો લઈને આ બધી વસ્તુ ધીમે ધીમે આપણને દેખાડે છે. એવમ વિશેષસ્ય સ્વભાવાદ બહિર્ભાવમ પ્રસાદ્ય. આ પ્રકારે જે વિશેષ છે તો સ્વભાવથી બહાર છે, જુદો છે. તસ્ય માયામયત્વમ. હવે આગળ તો વિશેષતાની સત્યતા શું છે? તો કે મિથ્યા છે. મારે કેવું છે? માયામય છે. સ્ફુટયન સદસદ્ભ્યામ વૈલક્ષણ્યમ આહ. તો મિથ્યા કોને કહેવાય? જે છે એમ પણ ના કહેવાય, જે નથી એમ પણ ના કહેવાય. એટલે જો છે કરતા પણ જુદું, નથી કરતા પણ જુદું એમ કહેવાય. છે તો કેમ તો ના કહેવાય, એટલે છે કરતા જુદું. નથી એમ તો ના કહેવાય, નથી કરતા પણ જુદું. છે કરતા પણ જુદું. સદસદ્ભ્યામ અનિર્વચનીય. જે સત પણ નથી, અસત પણ ના કહેવાય. એટલે કહે છે કે સદસદ્ભ્યામ વૈલક્ષણ્યમાં. સત એટલે હોવું, અસત એટલે ન હોવું. હોવાથી પણ જુદું છે, કારણ કે નથી એમ તો ના કહેવાય, પણ ન હોવાથી પણ જુદું, કારણ છે એમ પણ ના કહેવાય. એટલે વિશેષ પછીના શ્લોકમાં કહે છે, 805મા શ્લોકમાં, વિશેષો વસ્તુ સંશ્ચેત સ્યાત નાપેયાત સ્વસ્વભાવવત અપૈતિ ચ તતો સંસ્યાદ સંશ્ચૈવં યત પ્રતીયતે. વિશેષો વસ્તુ સંશ્ચેત સ્યાત. જે વિશેષ છે ખરેખર વસ્તુ હોત તો ન અપેયાત, તો ક્યારે પણ જાત નહીં. સ્વભાવત, સ્વભાવ જેવી રીતે ક્યારે પણ જઈ ના શકે તેવી રીતે આ વિશેષતા પણ જો વસ્તુ હોત તો એ પણ ક્યારે ગઈ ના હોત. અપયતી છે, પરંતુ એ વિશેષતા જતી રહે છે. તો ટીકાકાર કહે છે કે સવિશેષોની વસ્તુવત સંસ્યાત. વસ્તુની જેમ હોત. બે માટી તો છે, કહી શકાય માટી માટે, એમ નથી એવું નથી, માટી છે. ક્યારે માટી ન હતી, નથી, નહીં હોય એવું નહીં હોય, માટે માટી છે. પણ વિશેષ વસ્તુવત આ ઘડો માટીની જેમ સંસ્યાત, એ પણ જો સત્ય હોત તરી વસ્તુ સ્વભાવત ન અપેયાત ન બાધ્યેત. તો માટીનો જે ક્યારેય બાદ થતો નથી. એ ઘડો હોય, ઠીકરા હોય, ગમે તો હોય, પણ માટીપણાનો ક્યારેય બાદ થતો નથી. એમ આ ઘડો પણ જો સ્વભાવ હોત તો એનો પણ ક્યારેય બાદ ન થાત, એ પણ ક્યારેય ન હોત એવું ન હોત.
ન હોત એવું ના હોત ને, એવું ભાષા પણ અહીં સાંભળવા જેવી છે. પરંતુ સ્વવિશેષ અપાયથી બાધ્યતે, પરંતુ આ ઘડાપણું તો જતું રહે છે. અલંકાર તમે ઓગાળો એટલે એનું પેલું અલંકાર પણ જતું રહે. એટલે અપાયથી બાધ્યતે એવા પછી એક વિશેષતા આવે તો બીજી વિશેષતાને ખસેડી નાખે ને, બીજી આવડે પહેરીને ખસેડી નાખે. પેલો પિંડ હતો એક વિશેષતા હતી માટીમાં, તો ઘડો આવ્યો પિંડપણાને ખસેડી નાખે. એ ઘડો તૂટી જાય તો ઠીકરા આવે, ઠીકરા ઘડાપણાને ખસેડી નાખે. આનું બાધ કહેવાય. તો ઘડાપણાથી પિંડપણાનો બાધ થયો, ઠીકરાપણાથી ઘડાપણાનો બાધ થયો, ચૂર્ણપણાથી ઠીકરાપણાનો બાધ થયો. બાધ એટલે વસ્તુ રહી નહીં, એના પર બીજી આવી ગઈ. તત અસન સ્યાત, એ ઘડો જતો રહે છે એટલે ઘડો, જો ઘડો હોત એને સત કહેવો હોત તો આ માટી જેટલો જમી છે તેવો પણ ઘડો હોવો જોઈએ, પણ ઘડાનો તો બાદ થઈ જાય છે. માટે ઘડો છે એમ ન કહેવાય, એ હોવાથી વિલક્ષણ, જે સદ વિલક્ષણ સ્યાત છે એમ ન કહેવાય તો શું કહેવાય? છે થી જુદો સદ વિલક્ષણ. સદ એટલે હોવું, એટલે વિલક્ષણ છે. સંશયમ યત પ્રતીયતે, પછી તથા સન અસદ વિલક્ષણ સ્યાત યત એવં સદરૂપેણ પ્રતીયતે. આ ઘડો નથી એમ પણ ના કહેવાય, કારણ કે આપણને પ્રતીતિ થાય છે, અનુભવ થાય છે, માટે નથી એમ ના કહેવાય, અને હંમેશ નથી માટે છે એમ પણ ના કહેવાય. સચ્ચે ન બાધ્યેત, અસચ્ચે ન પ્રતીયેત. જો હોત તો ક્યારે બાદ ન થયો હોત, જો ન હોત તો ક્યારે પ્રતીતિ ના થઈ હોત. પ્રતીતિ થાય છે માટે નથી એમ ના કહેવાય, અને બાદ થાય છે માટે છે એમ ના કહેવાય. એ સતથી પણ વિલક્ષણ છે, અસતથી પણ વિલક્ષણ છે. બસ એટલે મિથ્યાની વ્યાખ્યા આવી ગઈ. સદસદ્ભ્યામ વિલક્ષણમ, બસ એટલે મિથ્યા. એવી અસંભવતી સન પ્રતીતિ વિષયો ભવતી. એ વસ્તુ છે જ નહીં, તમે એમ કહો છો કે છે એટલે શું થઈ ગયું? દેખાય છે, પણ જે વસ્તુ નથી ક્યારે દેખાય જ નહીં. તમને કઈ વસ્તુ દેખાય, કઈ વસ્તુ અનુભવાય, એ છે એનો જ અનુભવ થાય, નથી નો અનુભવ થાય જ નહીં. એ કહે નરશૃંગ, જેવી રીતે આપણા માથા પરનું જે શિંગડું છે એ ક્યારે પણ ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય બની શકે જ નહીં, કારણ કે છે જ નહીં, ત્રણેય કાળમાં નથી, માટે એનો અનુભવ થાય જ નહીં. અનુભવ થાય તો ત્રણેય કાળમાં હોય એવું કહેવાય તો છે, પણ જે ત્રણેય કાળમાં નથી અને ત્રણેય કાળમાં છે નહીં, નથી પણ નહીં, એને શું કહેવાય? મિથ્યા. એટલે 806 શ્લોકમાં કહે છે ઇન્દ્રિયાણામ સંયોગે નરિશૃંગમ ન દૃશ્યતે ન તથાયમ તતો માયા તસ્ય હેતુઃ પ્રકલ્પિતા. ઇન્દ્રિયાણામ સંયોગે નરી, નરી એટલે શું ખબર છે? હા, શેની સાતમી? બરાબર. નૃ શબ્દ ની સાતમી વિભક્તિ, તો નરે થાય, નર વિભક્ત હોય, તો નરી એ નૃ શબ્દ ની સાતમી વિભક્તિ, એટલે પિતરી, માતરી, નરી. ક્યારેક ક્યારેક કોઈ કટોરા લોકો વધારે એમની માટે કશું નથી, આપણા માટે આ તો. ઇન્દ્રિયાણામ સંયોગે નરી શૃંગમ ન દૃશ્યતે. એટલે જો ભાઈ ઇન્દ્રિયોનો સંયોગ થાય, જેમ કે ચક્ષુનો સંયોગ થાય, તો પણ મનુષ્ય પર આપણને શિંગડું દેખાતું નથી, અનુભવાતું નથી. અસત નૃશૃંગમ ઇન્દ્રિય સંયોગ ન દૃશ્યતે પ્રસિદ્ધમ. નૃશૃંગ અસત છે અને તેથી એ નથી દેખાતો, પ્રસિદ્ધ છે.
બધા જાણે છે કે ભાઈ એમ માથા પર શીંગડું નથી. કેમ નથી? હોત તો આપણો ભાસ જડાયું છે, નથી જણાતો માટે નથી. ન તથા અયમ, પણ અયમ વિશેષ ન તથા. ઘડો પેલા માણસના શિંગડા જેવો નથી. કેમ કે એની પ્રતિ થાય છે. અયમ વિશેષ તો ન તથા નૃસુંગવત ભાન અવિષયો ન ભવત, ભાન અવિષયો ન ભવતી. પણ આ ઘડો નથી દેખાતો એમ નથી. ભાન અવિષયો ન ભવતી. આ ઘડો નથી દેખાતો એમ નથી. ઘડો દેખાય છે માટે એને નથી ના કહેવાય. નથી વસ્તુઓને નથી ક્યારે કહેવાય? એ ક્યારેય દેખાતી જ ના હોય, અનુભવાતી હોતે જ નહીં, તો જ નથી કહેવાય. તો ઘડો નથીની કક્ષામાંથી, કારણ કે અનુભવાય છે, અને છેની કક્ષામાંથી, કારણ કે એનો બાદ થાય છે. તતઃ માયા તસ્ય હેતુ પ્રકલ્પિતા તતઃ સદસદ વિલક્ષણત્વેન મિથ્યાત્વાત. મારે ઘડો કેવો છે? મિથ્યા છે. સદસદ વિલક્ષણત્વેન, સત પણ ના કહેવાય અને અસત પણ ના કહેવાય. છે એમ પણ ના કહેવાય કારણ કે બહાર થાય છે, નથી એમ પણ ના કહેવાય કારણ કે અનુભવ થાય છે. સદસદ વિલક્ષણત્વેન, એ સદ અને સદ બંને વિલક્ષણ હોવાને કારણે મિથ્યાત્વાત, મિથ્યાનું લક્ષણ છે. પણ ઘડો કેવો છે? મિથ્યા છે. તો મિથ્યા ઉત્પન્ન કોણ કરે? માયા. માયા કારણ છે, મિથ્યા કાર્ય છે. એટલે કે છે તસ્ય હેતુ માયા પ્રકલ્પિતા, તસ્ય વિશેષ હેતુ તયા માયા કલ્પિતા. એથી માટે આપણે નક્કી કર્યું કે આ ઘડાને બનાવવા એ કોણ? કુંભાર કે માયા? એટલે આ માયાવી આ બધું કુંભાર દ્વારા આ બધું કરી રહ્યો છે. જે કોઈ જગ્યાએ વિશેષતા ઉમેરાય, સમજવું કે ભગવાન આની દ્વારા કરી રહ્યો છે. તો વિશેષ એટલે અધ્યારોપ એ નથી કહ્યું, પણ અસધ્યાન વિલક્ષણ અધ્યારોપ. આ ઘડો શું છે? માટી પરનો અધ્યારોપ છે. આ જગત બ્રહ્મ પરનો અધ્યારોપ છે. ઇન્દ્રો માયાવી પૂર્વરૂપ હૈયતે. ઇન્દ્ર અર્થાત પરમેશ્વર પોતાની માયાને કારણે અનેક રૂપે ભાસી રહ્યો છે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ